નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી આપણી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી મોટા સમાચાર આવી ચૂક્યા છે। તો શું સમાચાર છે તેના વિશે આપણે વાત કરવાની છે। ખાસ કરી જે 13,852 જગ્યા જે છે એ ભરતી જે છે એ બાબતે એક નવી અપડેટ જાહેર થઈ છે। હાલમાં જે છે આ જાહેરાત અપડેટ થઈ જાય તો હાલમાં જે જાહેરાત આવી છે તો શું અપડેટ આવી છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં આવતી બેલ આઇકન ઉપર ઓલ કરી ક્લિક કરો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી સૌપ્રથમ મળતી રહે। તો વિડીયો છે એને શરૂ કરી રહ્યા છીએ। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ 2024 ઉમેદવારો માટે અગત્યની સૂચના। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ 2024ના મહિલા ઉમેદવારો કે જેઓ ઓનલાઈન અરજી કર્યા બાદ વિધવા બનેલ છે તેવા મહિલા ઉમેદવારોને શિક્ષણ વિભાગ તારીખ 7/10/2022ના ઠરાવની જોગવાઈ અનુસાર વિધવા મહિલા ઉમેદવારો તરીકેના લાભ આપવા શિક્ષણ વિભાગના તારીખ 23/4/2025ના પત્રથી મંજૂરી આપવામાં આવેલ છે। તો ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા પૂરી થયા બાદ વિધવા બનેલા મહિલાઓ ઉમેદવારો કે જેઓએ ઓનલાઈન અરજી વખતે વિધવા તરીકે અરજી કરેલ ન હોય તેવા ઉમેદવારોને નીચે મુજબ આધારો તારીખ 30/4/2025 સુધી જાહેર રજા દિવસ સિવાય તાત્કાલિક વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂ કરવાના રહેશે। વિધવા હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, પૂર્ણ લગ્ન કરેલ ન હોવા અંગેનું સોગંદનામું। તો નોંધ: જે મહિલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા ઉમેદવારો તરીકે અરજી કરેલ છે તેઓએ આ અંગે કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી। મિત્રો, આ હતી અપડેટ। તમારા ધ્યાનમાં જો કોઈ આવા વ્યક્તિ હોય તો એમને આ વિડીયો ખાસ મોકલવા વિનંતી, કારણ કે તમારો એક સારો પ્રયત્ન બીજા માટે આખી જિંદગી વિડીયોમાં। તો મળીએ છીએ કોઈ આવતા નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।